બરોડા ક્રિકેટ એસોસિએશને કોટંબી ખાતે એક સ્ટેટ ઓફ આર્ટ જેવું એક નવું ક્રિકેટનું સ્ટેડિયમનું બનાવ્યું છે હમણાં જ, અને તે અમને એવી માહિતી મળી કે ખરેખર બહુ જ જોવા જેવું છે સ્ટેડિયમ. અને સચ્ચિદાનંદ મહારાજે કહ્યું છે કે દરેકના જીવનની અંદર વાંચન, ભ્રમણ અને જિજ્ઞાસા અનિવાર્ય છે જો જીવનનું ઓવરઓલ ડેવલપમેન્ટ કરવું હોય તો. એ વસ્તુને અમે જીવનમાં ઉતારી અને આ એક પ્રવાસ ગોઠવ્યો છે કે જે ભ્રમણ કહેવાય. તો છોકરાઓને આ સ્ટેડિયમ જુએ તો ક્રિકેટને લગતી વસ્તુ છે, તો એમાંથી 4 વસ્તુ શીખે અને મેઇન વસ્તુ એ લોકોને જિજ્ઞાસા થાય અને એ અંગે થોડા પ્રશ્નો પૂછે. ત્યાં આગળ અમારે બરોડા ક્રિકેટ એસોસિએશન જોડે બધી ગોઠવણ કરેલી છે. ત્યાં એ લોકોને આખું સ્ટેડિયમ ફેરવીને બતાવશે. જે અતુલભાઈ વેદાડે ઇન્ટરનેશનલ ખેલાડી છે અને સ્નેહલભાઈ પરીખ જે CEO છે ત્યાંના, અને અહીંયા આગળથી આપણા રાકેશભાઈ ગોહિલે આ બધી વ્યવસ્થા કરી છે, એટલે એમનો પણ ઘણો આભાર માનીએ. અને આ આયોજન સંપૂર્ણપણે ફ્રી કરવામાં આવેલું છે અને એલિકોન ચેરિટેબલ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તેનો પૂરેપૂરો ખર્ચ ઉઠાવવામાં આવવાનો છે. તો એ અંગે અમે સૌનો આભાર માને છે અને આશા રાખીએ છીએ કે એકેડેમીના છોકરાઓ એનો પૂરેપૂરો લાભ લે અને બહુ એને વસ્તુઓ જાણે અને એને લગતા જે કોઈ બી પ્રશ્નો પૂછશે તો તેમને આનંદ થશે. વંદે માતરમ. બસ ફિલિંગ સારી લાગે છે. BCAનું ગ્રાઉન્ડ બહુ સારું બનાવ્યું છે, કોટંબી સ્ટેડિયમ, જે છોકરાઓને બી એન્જોય સારું કરે છે. અને આમ એક IPLની મેચ જોતા હોય એવું ફિલિંગ્સ આવે છે છોકરાઓને. અને જોડેથી ખેલાડીઓ જાય તો છોકરાઓ વાત કરે છે એ લોકો જોડે અને બહુ સારી ફિલિંગ લે છે. એટલે અમારી એકેડમી માટે બહુ સારું છે કે આવું સારા સ્ટેડિયમની અંદર મેચ જોવાની છોકરાઓને મળી. તો બધાનો ધન્યવાદ. પ્રેક્ટિસ કરું છું, શીખું છું હજુ. અને અહીંયા અમે આજે બરોડા પ્રીમિયમ લીગ જોવા આવ્યા છે અને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો છે. આ લોકો એકચ્યુઅલી IPL જેવું રમે છે ને